હા દોસ્તો, જો આ ટીવીએસ છે ને બંધ થઈ ગયો હવે. હા, શું કરવાનું? એટલે ટીવીએસના ગાડા જ ના લેવાય લ્યા. જો હું તમને બતાવું આખું સિસ્ટમ. જો આ વેલકમ લખેલું ખાલી આવી ગયું, બરોબર. આ ચાવી બંધ કરી, બરોબર. અને આ ચાવી ચાલો. હા, હવે આવ્યું. ક્યારનું મારામાં વેલકમ લખેલું જતું જ નહોતું, ખપું છું. હા, આ ભાગી ગયું. જો આ રહ્યું ને, આ ભાગી ગયું. આના 7,000 રૂપિયા. 1,000 એક બાજુના 3500 રૂપિયા અને આ બીજી બાજુના 3500 રૂપિયા. બે ભાગી ગયા. હે, એક વસ્તુ માટે કે છે ને, આ આપણે આ ટીવીએસના ગાડા જ લેવાય ને. હું તો ના જ પાડું છું. આ જો આ બંધ થઈ ગયું. હા, એટલે કોઈ દાડો હું તમને નિયમ જ રાખવાનો કે ટીવીએસના ગાડા ના લે. ખાલી પાછળના નંબર પ્લેટના 7,000 રૂપિયા કીધા. બીજું તો તમને મેં બતાવ્યું જ નથી. જો આના 2,500-3,000 રૂપિયા. હે, આના 7,000 રૂપિયા. આ ભાગી ગયું. જો હે, આ ભાગી ગયું. અરે કાગળનો ઘોડો છે ગાડી, આખી ગાડી કાગળનો ઘોડો છે. અરે હું તો તમને ના જ પાડું છું કે લેતા જ નહીં આ ગાડી. હા, કોઈ દિવસ ગાડી લેવાય નહીં. આજો અહીંથી કોઈ દિવસ તૂટે? હે, આ વસ્તુ કોઈ દિવસ તૂટે? તમે જુઓ તો ખરા, ગાડી જુઓ ખાલી. હે, આ તૂટે કોઈ દિવસ? હે, આ તૂટે? ટાયરો જતા રહે. શું યાર, ગાડી તો યાર શું ના કહું છું દોસ્ત, કોઈ દિવસ ટીવીએસના ગાડા લેતા નહીં. બધાને કહું છું. જો આ ગાડી છે ને, તો વચ્ચે આપણને ઊભા કરી નાખે. અત્યારે રસ્તા વચ્ચે હાઈવે ઉપર ઊભો છે. હે, સમજો, થોડું વિચારજો અને પછી ટીવીએસની આઈક્યુબ લેજો. બોગસમાં બોગસ ગાડી જુઓ તો ટીવીએસ આઈક્યુબ. ટીવીએસની ગાડી કોઈ દિવસ લેવાની નહીં. હા, આ ગાડી બકવાસ ગાડી છે. મારા અનુભવ પ્રમાણે હું તો તમને બધાને ચેતવણી આપું કે ટીવીએસ આઈક્યુબ લેતા નહીં, કોઈ દિવસ લેતા નહીં. એ જ નિયમ છે. ગાડી જોઈ લો, 20,000 રૂપિયા ખર્ચો કીધો છે ખાલી આટલા. એક ખાલી આ એક આ તૂટી ગયું છે અને આ તૂટી ગયું છે અને આ તૂટી ગયું છે. આ જો દોરી મારીને ચલાવવી પડે ભાઈ, દોરી મારીને ચલાવવી પડે. અને બ્રેક તો આજ સુધી કોઈ દાડ ના આવે. ટાયર તો ચોમાસામાં જતા જ રહેશે ભાઈ, બરોબર. ચલો તમને નેક્સ્ટ વિડીયોમાં બતાવું કે ટીવીએસ ગાડી લેવાય નહીં. હું એમને શું લેવાય જ નહીં. જય માતાજી.